સુરતમાં નાર્કોટિક્સ ડ્રગ્સના 7થી વધુ ગુનાઓમાં 4 વર્ષથી નાસ્તા ફરતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાને ક્રાઇમ બ્રાન્ચે યુપીથી વેસપલટો કરી ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતમાં 7થી વધુ નાર્કોટિક્સ ડ્રગ્સના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપી એવા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા મોહમ્મદ લઈક યુસુફ શેખને ઉત્તર પ્રદેશની આંબેડકરનગર જિલ્લામાં જઈ ત્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેસપલટો કરી આરોપી મોહમ્મદ લઈક યુસુફ શેખને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। ગુજરાત સરકાર દ્વારા ડ્રગ્સ વિરોધી જે ઝુંબેશ ચાલુ કરવામાં આવે જેમાં જેમ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ તમામ આરોપીઓ પકડવા તરફ લક્ષ્ય આપવા માટે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત સિટીમાં ડ્રગ્સ માફિયા વિરુદ્ધ જે અભિયાન છેડવામાં આવ્યું છે એમાં એક સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા યુપી આંબેડકરનગરથી મોહમ્મદ લઈક યુસુફ શેખ નાઓને પકડી પાડવામાં આવ્યો છે, જે સુરત સિટીના અલગ અલગ 7થી વધુ કેસોમાં એનું નામ ખુલી ચૂક્યું છે। સુરતનો મેઇન સપ્લાયર છે। 7થી વધુ કેસોમાં એ વોન્ટેડ તરીકે છેલ્લા 3 વર્ષથી એનું નામ ચાલતું હતું। સુરતની ટીમ દ્વારા આંબેડકરનગરમાંથી કાલે એક ઓપરેશન હાથ ધરી અને એની ધરપકડ કરવામાં આવી છે અને આના પોલીસે જ્યારે સૌથી પહેલાં 2022માં અમરોલી કોસાડ આવાસમાં મુસ્તાક એસટીડી મુસ્તાક અબ્બાસ પટેલ, કુતબુદ્દીન ખાન અને આબેદ ઉર્ફે હસન શમાની 133 ગ્રામ ડ્રગ્સ સાથે જ્યારે ધરપકડ કરવામાં આવી હતી એ જ કેસમાં મોહમ્મદ લઈકનું નામ પહેલીવાર પોલીસના ધ્યાનમાં આવ્યું હતું। ત્યારબાદ સારોલી ચેકપોસ્ટ ઉપર એક કેસ કરવામાં આવ્યો હતો, 800 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું, એમાં પણ સપ્લાયર તરીકે લઈકનું નામ સામે આવ્યું હતું। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 2024માં મોહમ્મદ તોકીરને ઉધના દરવાજા પાસેથી પકડી આવવામાં આવ્યું હતું, એમાં અનીસ મામુ અને અનીસ મામુ પછી ફરીથી પાછું લઈકનું નામ ધ્યાનમાં આવ્યું હતું। ડીસીબી પોલીસ સ્ટેશનનો તે 2024નો બીજો કેસ છે રાબિયા બીબી અને શફીફ ખાન, જે 252 ગ્રામ એમડી સાથે રેલવે સ્ટેશનની બહાર મુંબઈથી સપ્લાય કરવા આવતા પકડી પાડેલ, એમાં પણ અનીસ લઈકનું નામ આવ્યું હતું। આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં જે 5 કેસ કરવામાં આવ્યા હતા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં, રાંદેર, પાલ, અઠવા, અલગ અલગ જગ્યાએ, એમાં પણ લઈકનું નામ આવ્યું હતું। લઈક ઓછા 7થી વધુ કેસોમાં એનું નામ ખુલી ચૂક્યું છે। આ ઉપરાંત હજી પણ 2 કેસમાં એનું નામ ખુલવાની શક્યતા રહેલી છે। લઈક પોતાના અલગ અલગ માણસોને જે મુંબઈ અને એની આજુબાજુમાંથી એમડી ડ્રગ્સ લઈ અને અલગ અલગ લોકો પાસેથી મેળવી અને એ સુરતમાં અને ગુજરાતમાં સપ્લાય કરતો હતો અને દર વખતે નવા માણસ સપ્લાય માટે લાવતો હતો। સૌથી પહેલાં લઈક પોતે ડિલિવરી માટે આવતો હતો, પણ જ્યારે 2022માં લઈકનું નામ ખુલી જતાં એમણે પોતાના માણસોને મોકલવામાં ચાલુ કર્યું હતું અને સુરતમાં એનું નેટવર્ક ખૂબ સારું હતું કે અલગ અલગ જગ્યાએ સપ્લાય કરવામાં અલગ અલગ 8થી 9 કેસોમાં પકડાઈ જતા અને સુરત પોલીસની વારંવાર મુંબઈ ને એની જગ્યાએ તપાસ કરતા એણે 2022માં મુંબઈ છોડી દીધા બાદ તેલંગાણા, કર્ણાટક અને લાસ્ટમાં યુપી આંબેડકરનગર પોતાના વતનના આજુબાજુના ગામોમાં રહેતો હતો। ક્રાઇમ બ્રાન્ચને ઘણી મહેનત પછી અને ઘણા દિવસની પ્રયત્ન પછી મળી આવ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અયોધ્યા અને વગેરે ત્યાં યાત્રાળુઓને કુંભ મેળામાં દર્શન અથવા પ્રવાસી બની અને ત્યાં રેકી કર્યા બાદ પાકી ખાતરી થતાં મોહમ્મદ લઈકને રસ્તા ઉપરથી હાઈવે ઉપરથી ઉપાડવામાં આવ્યો હતો અને ખૂબ જ એક મોટી સફળતા છે અને સુરતમાં ડ્રગ્સની સપ્લાય જે ચેઇન કાપવા માટે પણ એક મોટું સફળતા મળી એવું કહી શકાશે કે જે સુરતની ચેઇન સપ્લાય કટ થશે આને પકડાવાથી।